टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર પર નજર કરીએ તો ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ચકચારી ઘટનામાં કોર્ટે દોષિત વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી હોવાની વિગતો છે। આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા 72 દિવસમાં પૂર્ણ થઈ હતી, જેમાં સરકારી વકીલ પીબી પંડ્યાની દલીલોએ મહત્વની ભૂમિકા ભજવી હતી। કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે, જે સમાજમાં એક મજબૂત સંદેશ મોકલવા માટે મહત્વપૂર્ણ છે। આ ઘટનામાં બાળકી 8 દિવસ સુધી સારવાર હેઠળ રહી, પરંતુ અંતે તેનું મૃત્યુ થયું। કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારતા બાળકી અને તેના પરિવારને ન્યાય મળ્યો છે। ખૂબ જ ગંભીર બાબત હતી ને આ કેસમાં રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા કાંડના ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે, અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ભલે ગુનાહિત ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી, પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે, એટલે રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી ફાંસીના માંચડે લટકાવી રાખવું।